નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય કલરવ, જેમાં પ્રકરણ 6 મજા પડે, જેમાં પાના નંબર 68 ઉપર આપેલ પ્રશ્ન 7 ઓળખો અને કરો. તો આ પ્રશ્નની અંદર જે ગોળ આપેલું છે એની અંદર કયો અક્ષર આપેલો છે એને ઓળખવાનું, અને એની બાજુમાં 3 શબ્દો આપેલા છે. તો એના ઉપર એ અક્ષર ઉપરથી બનતા 3 શબ્દને ઓળખીને એની ફરતે ગોળ બનાવવાનું છે. તો પહેલું જ આપેલું છે પ. તો પરિતા. તો પરિતામાં પ ક્યાં છે? એના ફરતે ગોળ બનાવવાનું. પછી પવન. તો પવનમાં પ ક્યાં છે? તો પવન, પ ઉપર ગોળ કરવાનું. પછી પલક. તો પલકમાં પ ક્યાં છે? એની ફરતે ગોળ કરવાનું. એવી જ રીતે બીજો અક્ષર આપેલો છે ડ. તો ડમાં ડગ. તો ડમાં ડગ ક્યાં છે? તો અહીંયા જ છે, તો એની ઉપર ગોળ કરવાનું. પછી બીજું ડમરું. તો ડમરુમાં ડની આજુબાજુ ગોળ કરવાનું. પછી વડલો. તો પહેલો અક્ષર આપેલો છે વ, પછી શું છે? ડ. તો ડની આજુબાજુ ગોળ કરવાનું. જે અક્ષર ગોળની અંદર આપેલા છે એમાં વચ્ચે હોય કે છેલ્લો હોય કે પહેલો હોય, પણ આપણે જે અક્ષર આપેલો છે ગોળની અંદર એની જ ફરતે ગોળ કરવાનું છે. એવી જ રીતે ત. તો તથી શરૂ થતા શબ્દો. તો ત આવતા હોય એવા ખાતર. તો પહેલું શું છે? ખ છે, તો એના ફરતે ગોળ આવે નહીં. તો બીજું શું છે? ત. આ રહ્યું ને, તો તની ફરતે ગોળ બનાવવાનું. પછી શું આવશે? સરબત. તો શરબતમાં કયો ત છે? તો એ તની આજુબાજુ ગોળ કરવાનું. પછી તરણું. તો તરણામાં કયું છે ગોળ? તો આ પહેલો જ તે તર્યો એની આજુબાજુ ગોળ આવશે. પછી એના પછી કયો અક્ષર છે? અણ. અણમાં તો જે જ શબ્દો આપેલા છે એમાં અણ દેખાય એની આજુબાજુ આપણે ગોળ બનાવીશું. જણસ. તો અણ ક્યાં છે? અહીંયા છે, તો જ પછી અણ. જની પછી અણ છે, તો એ અણની આજુબાજુ ગોળ કરવાનું. પછી પણછ. તો પણછ, તો એમાં અણ ક્યાં છે? પની પછી, તો એની આજુબાજુ ગોળ કરવાનું. જો હું લાલ ટપકાની નિશાની કરું છું, પણ આજુબાજુ ગોળ તમારે પેન્સિલથી ગોળ કરી દેવાનું. પછી બાણ. તો બાણ. તો પહેલો શું આપેલો? બ. પછી એની પછી શું છે? અણ. તો અણની આજુબાજુ ગોળ બનાવી દેવાનું. પછી ઈ. ઈંછન. તો આ ઈ છે એની પછી પહેલો શું છે? ઈ. કયા અક્ષરથી સ્ટાર્ટ થાય છે? ઈથી જ શરૂ થાય. પછી જ આપેલો છે જ અને ન. તો એમ કરીને 3 અક્ષરોથી મળી શબ્દ બને. પણ આ પહેલો ઈ છે એની ફરતે ગોળ આવશે. એના પછી ઈમારત. તો એમાં ઈની આજુબાજુ ગોળ કરવાનું. પછી ઈમારત. પછી ઈનામ. તો ઈનામમાં ઈની આજુબાજુ ગોળ કરવાનું. પછી એવી જ રીતે મોટી ઈ. તો ઈડલી. તો ભાર દઈને આપણે બોલીએ તો એમાં કયો ઈ આવે? મોટો ઈ આવે. તો પહેલું શું છે? ઈડલી. તો કયો? પહેલાં જ ઈ ઉપર ગોળ આવશે. એવી જ રીતે ઈશાન. તો પહેલું ઈ છે એની આજુબાજુ ગોળ કરવાનું. પછી ઈમાન. તો એમાં ઈ છે પહેલો, એની આજુબાજુ ગોળ કરવાનું. તો આ જે દરેક શબ્દ અક્ષર રહ્યા એમાં ટપકા કર્યા છે આપણે, પણ તમારે શું કરવાનું? એની ફરતે આ રીતે ગોળ કરવાનું છે પેન્સિલથી.
હું આ રીતે કરું તો બરાબર થતા નથી એટલે મેં ટપકા કર્યા છે, પણ તમારે પેન્સિલથી ગોળ કરવાનો છે. તો દરેકે આ પ્રશ્નની અંદર પાઠ્યપુસ્તકમાં પાના નંબર 68માં પ્રશ્ન 7ની અંદર આ રીતે વિડીયોના આધારે ગોળ બનાવી દેવાના.